કેમિકલ ભરેલા ટેન્કરે મારી પલટી. વલસાડના અતુલ નજીક નેશનલ હાઈવે પરની ઘટના. સુરતથી મુંબઈ તરફ ટેન્કર જઈ રહ્યું હતું. ચાલકને સામાન્ય ઈજા પહોંચી. ઘટનાના કારણે હાઈવે પર થોડા સમય સુધી વાહન વ્યવહારને અસર પડી. ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી. SK હોમ ડેકોર કે જ્યાં મેટ્રેસીસની ખરીદી સાથે મળશે મેમરી પીલો અને બેડશીટ એકદમ ફ્રી. એડ્રેસ છે પહેલો માળ નિયર કૃષ્ણા કોમ્પ્લેક્સ, ન્યૂ JIDC, પ્લોટ નંબર H3, વલસાડ. તો આજે જ સજાવો તમારા સ્વપ્નનું ઘર. નેશનલ હાઈવે 48 ઉપર મુંબઈથી સુરત તરફ જતું ટેન્કર પલટી મારેલું હતું, જેમાં અમને કોલ મળતા તાત્કાલિક ઘટનાસ્થળ ઉપર પહોંચી વલસાડ ફાયર બ્રિગેડ તથા વલસાડ પોલીસ અને આવીને જાણવા મળેલ ટેન્કર પલટી થઈ ગયેલું હતું, જેમાં કેમિકલ હતું. જે ધ્યાન લઈને ડેટા શીટ જોઈને જાણવા મળેલું કે શેમ્પૂનું કોઈ કેમિકલ છે, જે થોડી વાર માટે અમે ટ્રાફિક જામ કરાવેલું. ત્યારબાદ ટેન્કરને સાઈડમાં કરાવી અત્યારે પરિસ્થિતિ નોર્મલ છે. અને કેટલા જણને ઈજા થઈ છે સમગ્ર એક્સિડન્ટ? ડ્રાઈવર હતો, ડ્રાઈવરને થોડી ઈજા થયેલી, જેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. એક્સિડન્ટ થવાનું ટ્રાફિક કારણ શું જાણવા મળ્યું? પલટી મારેલું હતું બીજું કંઈ. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. સત્તરે.com, આઝાદી સમાચારોની.